हिंदू धर्म शास्त्रों में शिव आराधना पवित्र मास श्रावण महीना में भगवान भोलेनाथनी आराधना सविशेष महत्व वर्णवायु है। आज श्रावण महीना प्रथम सोमवार शिव भक्तों में अनेरो उत्साह जोवा मळ्यो हतो। जिला मथक भुज में आवेल शिव मंदिरों में वहेली सवारथी शिव भक्तों की भारे भीड़ जोवा मळी हती। भाविकोए भगवान महादेव ने जलाभिषेक करी पूजन अर्चन कर्या हता। शिव मंदिरों में हर हर महादेव और शिव भजनों की गूंज संभळाई हती। भुजना पौराणिक द्विधामेश्वर महादेव मंदिरे पूजन अर्चन कराया हता। 550 वर्ष जूना शिव मंदिरे महिला मंडल द्वारा शिव भजन, शिव स्त्रोत, शिव पुराणનું आयोजन कराયું છે। ભુજના ઓમ સંસ્કાર ધામ ખાતે પણ વહેલી સવારથી ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા। ભુજના સુરલપીઠ, ધીંગેશ્વર મહાદેવ, હાટકેશ્વર મંદિર સહિતના તમામ શિવાલયો પર શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ જોવા મળી હતી। શ્રાવણના સોમવાર નિમિત્તે વિવિધ શિવ મંદિરો પર વિશેષ પૂજન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે। આ દ્વિધામેશ્વર મંદિર 550 વર્ષ જૂનું છે અને અમે છેલ્લા 35 વર્ષથી અહીં શિવ પૂજન અને અર્ચન કરીએ છીએ અને શિવ મહિમન પણ કરીએ છીએ। આ સાથે અમે બધા શિવના જે દર સોમવારે હોય અલગ અલગ જગ્યાએ અમે બીજા મંદિરોમાં પણ અમારા મંડળને લઈને અમે જઈએ છીએ। આ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને બે શિવલિંગ છે અને 550 વર્ષ જૂનું છે। અહીં ભક્તો બહુ જ બધા આવે છે અને એની બધાની આસ્થા પૂરી થાય છે। અહીંયા છે ને તો દરેક ભાવિ ભક્તોને પૂજા અર્ચના કરવાની બધી છૂટ આપવામાં આવે છે, તેથી મને અહીંયા બહુ જ ગમે છે। ખાસ કરીને આસ્થા તો એ છે કે અહીંયા પૂજા કરવા મળે છે। હું તો જ્યારથી અમે અહીંયા રહેવા આવ્યા છીએ ત્યારથી અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ। પવિત્ર શ્રાવણ માસમાં સવારે રોજ પાણીને દૂધ ચડાવવા આવીએ છીએ। આ એક ખૂબ જ પવિત્ર મંદિર છે। ત્યાં સર્વે ભાઈ બહેનોને નિજ મંદિરમાં પ્રવેશ કરવાની છૂટ આપવામાં આવે છે અને આજે પ્રથમ સોમવાર છે શ્રાવણ મહિનાનો, તો આજે પબ્લિક સારી એવી પબ્લિક ઉમટી પડી છે અને પોતાની આસ્થા મુજબ અહીં આવીને દર્શન કરે છે। આ શિવનો મહિમા અપરંપરા છે અને જે કોઈ એને પાણી ચડાવે તો એને ઠાર આપે છે તો સૌને પોતાના જીવનમાં પણ એવી શાંતિ આવે છે। આમ સર્વે ભક્તોએ આ શિવનું મહિમા સમજી અને પોતાની રીતે અહીં દર્શન કરવા આવવું જોઈએ। આ શ્રાવણ મહિનો આખા દેશ વિદેશમાં બહુ પવિત્ર, કારણ કે એક જ આ શંકર ભગવાનનો મહિમા એવો છે કે 1-2 દિવસ નહીં પણ આખો મહિનો એટલે 30 દિવસ સુધી આમ તો દર સોમવારથી કરી રોજ એની પૂજા થાય છે, પણ સ્પેશિયલ શ્રાવણ મહિનો આખો શિવ પૂજા આ જીવ શિવની કરે છે। બહુ આનંદની વાત છે। તો ઓમ સંસ્કાર ધામ મંદિર જે આપ સૌ બધા જાણો છો, અહીંયા સર્વ દેવી દેવતાનું સ્થાન છે અને વિશેષ આ જોતામાં આ મંદિરને આજે 35 વર્ષ થાય છે। તો આ 35 વર્ષમાં ઘણા બધા હરિભક્તો પણ આવે છે અને આ મંદિરમાં બધાને આનંદ એટલે આવે છે કે ચાહે ભાઈ હોય, બહેન હોય, મોટા હોય, નાના હોય, અહીંયા કોઈ ભેદભાવ વિના બધા પૂજન અર્ચન કરી શકે છે।